બોડેલી તાલુકાના વારોટી બામરોલી ગામેથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। વાત કરીશું આજે બુધવારે 5 વાગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વારોટી બામરોલી ગામ ખાતે રહેતી 46 વર્ષીય મહિલા રાઠવા સુમિત્રાબેન મહેશભાઈ જે 3 બાળકોની માતા છે, જ્યારે આજ રોજ સુમિત્રાબેનનો મૃતદેહ કપાસના ખેતરમાં વૃક્ષ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ મૃતદેહ બેઠેલી હાલતમાં હોવાથી અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહનો કબજે લઈ તપાસ હાથ ધરી હતી। ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચ્યો છે। લોકોના ટોળા મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। હત્યા છે કે આત્મહત્યા તે પોલીસ તપાસમાં બહાર આવી શકે છે। જ્યારે બોડેલી પોલીસે મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે। હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।